જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ. હવે પાછલા 2 દિવસોમાં આપણે ગણ વિશે શીખ્યા. સૌથી પહેલાં તો આપણે ગણનો ખ્યાલ સ્પષ્ટ કર્યો કે કયા વાક્ય માટે ગણ, કયું વાક્ય એ ગણ દર્શાવી શકશે અને કયું વાક્ય એ ગણ દર્શાવે નહીં એ જોઈ ગયા. ત્યાર પછી ગણને દર્શાવવાની 2 અલગ અલગ રીત શીખી ગયા, જેમાં યાદીની રીત અને ગુણધર્મની રીત. યાદીની રીતમાં ગણના જે ઘટકો હોય તેમની વચ્ચે અલ્પવિરામ મૂકી અને પુનરાવર્તન કર્યા વિના છગડિયા કૌંસમાં ગણ દર્શાવવાના હોય છે. જ્યારે ગુણધર્મની રીતમાં કોઈ એક ચોક્કસ નિયમ કે શરત પ્રમાણે ગુણધર્મ લખીને ગણને દર્શાવવાનું હોય છે. બરાબર? તો યાદીની રીત પણ આપણે ગઈકાલે શીખી ગયા. યાદીની રીત પ્રમાણે લખવા માટે આપણને ગુણધર્મની જરૂર પડે. એટલે અહીંયા A, B, C, D, E એ બધા અલગ અલગ તમને આ બધા ગુણધર્મ આપેલા છે કે ભાઈ x, જ્યાં x એ પૂર્ણાંક છે અને x એ -3 ને 7 વચ્ચેની સંખ્યાઓ છે, માટે a બરાબર આ જે લખ્યું એ યાદીની રીત થઈ. b બરાબર પણ આ ગુણધર્મ જ કહેવાય કે x જ્યાં x 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા, તો એ 1 2 3 4 5. બરાબર? તો આ 1 2 3 4 5 એ યાદી, જ્યારે આ કહેવાય ગુણધર્મ. બીમાં જે સૌથી ઉપર છે લાલ લીટીમાં એ ગુણધર્મની રીત કહેવાય ને એના પરથી આપણને યાદીની રીત મળી. એટલે ગઈકાલ સુધી આપણે યાદીની રીત શીખી ગયા. હવે આજે આપણે ગુણધર્મની રીત બનાવતા શીખવાનું છે. એટલે કે તમને યાદી આપેલી હશે, બરાબર? તમને આ રીતે યાદી આપેલી છે ને યાદી પરથી આપણે ગુણધર્મની રીતે આ જ ગણને કેવી રીતે લખી શકાય એ આપણે શીખીશું. બરાબર? અહીંયા મેં તમને HW પણ આપેલું. આઈ હોપ કે તમે લોકોએ HW કર્યું હશે. ચાલો, તો નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. આવું લખેલું છે એનો અર્થ એ થયો કે તમને જે ગણ આપેલા છે એ બધા યાદીની રીતે આપેલા છે. જુઓ, દરેક સંખ્યા પછી અલ્પવિરામ છે અને એક પણ સંખ્યા કે એક પણ આંકડાનું અહીંયા પુનરાવર્તન થતું નથી. બરાબર? અને છગડિયા કૌંસમાં આપેલા છે. તો આપણે યાદીની રીત પરથી જ્યારે ગુણધર્મની રીત લાવવાની હોય ત્યારે આપણે થોડું ઘણું કેલ્ક્યુલેશન કરવું પડે. જોવું પડે કે પહેલા આંકડા પરથી બીજો આંકડો અને બીજા આંકડા પરથી ત્રીજો આંકડો કેવી રીતે આવ્યો, કે એક સંખ્યા પછી બીજી સંખ્યા કેવી રીતે આવે છે. તો જુઓ, પહેલું આપણે જોઈએ 3, 6, 9 અને 12. આ 4 સંખ્યા તમને આપેલી છે. તો તમે જુઓ, 3 જે છે આપણે 3થી શરૂઆત કરીએ કે 3, એના પછીનો આંકડો 6 છે. તો 6 કેવી રીતે આવ્યો ચાલો જોઈએ. તો સૌથી પહેલાં 3 જ, ફક્ત 3 આપણે લઈએ તો 3 એકા 3 આપણે કરીએ. 3ના ઘડિયામાં 4 એ 4 આંકડા આવે છે. તો કેવી રીતે આવે છે? 3 એકા 3. 6 કેવી રીતે આવે છે? 3 દુ 6. 9 કેવી રીતે આવે છે? 3 તારી 9. અને 12 કેવી રીતે આવે છે? તો 3 ચોક 12. બરાબર? આ રીતે આવે. એવું જરૂરી નથી કે દરેક ગણમાં તમને આ રીતે ઘડિયા જ આપેલા હશે. દરેક ગણમાં કંઈ ને કંઈ અલગ નિયમ, કંઈ ને કંઈ અલગ ગુણધર્મ. આ ગુણાકારનો ગુણધર્મ છે કે 3 સાથે પ્રાકૃતિક સંખ્યાઓ 1 by 1 ગુણતા પહેલાં જે 4 આંકડા આવે કે ભાઈ 3, 6, 9, 12 એ આપણને ગણમાં યાદીની રીતમાં દર્શાવેલા છે. પણ અહીંયા 12 પછી અટકી ગયા છે. બરાબર? 12 પછીની ઘડિયાની સંખ્યાઓ અહીંયા આપેલી નથી. તો 12 પછીનો આંકડો આમ જોવા જઈએ તો કયો કહેવાય? 13 કહેવાય. અને આ જે છે 3, 6, 9, 12 આ બધા શું થયા? આ બધા થયા 3ના ગુણક. 3ના ગુણક થયા. એટલે અહીંયા આપણે એવું કહી શકાય કે x જ્યાં x એ 13થી નાનું, અહીંયા 12થી મોટી સંખ્યા કઈ કહેવાય? 13થી નાના 3ના ગુણક છે. 3, 6, 9, 12 એ બધા 3ના ગુણક કહેવાય. કે ભાઈ 3ને 1 સાથે ગુણ્યા તો 3 આવ્યા, 3ને 2 સાથે ગુણ્યા એટલે 6 આવ્યા. એટલે 6 એ 3નો ગુણક કહેવાય. 3ને 3 સાથે ગુણ્યા એટલે 9 આવ્યા. એટલે 9 એ 3નો ગુણક કહેવાય. 3ને 4 સાથે ગુણ્યા એટલે 12 આવ્યા. માટે 12 એ 3નો ગુણક કહેવાય. એટલે એક રીતે જોવા જઈએ તો અહીંયા આપણે લખી શકીએ કે x જ્યાં x એ 13થી નાનો, 12 પછી 13 આવે એટલે 13થી નાનો 3નો ગુણક છે. બરાબર? આ થયું આ જે ગણ છે એનો આ ગુણધર્મ કહેવાય. બીજી રીતે પણ આને લખી શકીશું કે જુઓ, અહીંયા આપણને 3, 6, 9, 12 મળે છે. તે કેવી રીતે મળે છે? 3ની ઘાત તમે 1 લો એટલે 3ને 1 સાથે ગુણો ત્યારે મળે. બરાબર? 3ને 2 સાથે ગુણો તો 6, 3ને 3 સાથે ગુણો તો 9, ને 3ને 4 સાથે ગુણો તો 4. એટલે આ જે 1 2 3 4 છે એને તમે n ધરી લો તો આ 3 એવા ને એવા લખો તો આ 3n થયા. પણ n કેવા? n બિલોંગ્સ ટુ n.
પણ પાછી બધા એન નહીં, એન તો કેવો છે 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી સુધીના એન આપણને મળે, બરાબર. પણ અહીંયા સ્મોલ એન કેવા આવશે કે સ્મોલ એનમાં એન કંઈક આપણે એવો લઈશું કે જે 1 થી 4 સાથે આવે, એટલે એન એવો આવશે કે જે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. એટલે તમે ધ્યાનથી જુઓ, અહીંયા એનની જગ્યા પર તમે 1 લેશો 3n તો 3 1 બરાબર 3, એનની જગ્યા પર 2 લો તો 3 ઇન્ટુ 2 6, એનની જગ્યા પર તમે 3 લો તો 3 ઇન્ટુ 3 બરાબર 9, અને એનની જગ્યા પર 4 લો તો 3 ઇન્ટુ 4 બરાબર 12. એટલે કે 1 બાય 1 આપણને 3 9 3 6 9 12 મળી ગયા, એનની જગ્યા પર 1 2 3 4 મૂકતા. એટલે કે 1થી શરૂ કરીને 4 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ, સ્મોલ એન એટલે 1થી શરૂ કરીને 4 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ આ રીતે. એટલે અહીંયા લખાશે x જ્યાં x બરાબર 3n બરાબર 3n. ત્યાં n કેવો, n બિલોંગ્સ ટુ કેપિટલ એન. આ જે સ્મોલ છે એ બિલોંગ્સ ટુ કેપિટલ એન છે, પણ પાછો એન કેવો છે એ પણ લખવું પડે. તો એન એવો છે કે જે 1થી ચાલુ થાય છે, એટલે કે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. આ આપણને ખબર છે કે ભાઈ સંખ્યા રેખા તમે દોરો તો 1 2 3 4 એમાં 1 અને 4 ઇન્ક્લુડ થઈ જતા હોય ને વચ્ચેની બધી જ સંખ્યાઓ આવતી હોય, તો આપણે 1 અને 4ની વચ્ચે જેટલી પણ સંખ્યાઓ હોય એને x ધારીએ, તો અહીંયા 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 એવી રીતે લખીએ છીએ, બરાબર. ચાલો હવે પછીનું જોઈએ કે 2 4 8 16 અને 32. હવે અહીંયા જોઈએ કે આ જે આંકડાઓ છે એ કેવી રીતે આવ્યા છે. આમ જોવા જઈએ તો અહીંયા પણ આપણે ધ્યાનથી જોઈશું તો અહીંયા સેમ ટુ સેમ ઉપરનું રિપીટેશન થયેલું છે કે 2 એકા 2 2 દુ 4, પણ પછી તમે જોશો તો 2 તારી તો 6 આવે, 2 તારી 6 અને 2 ચોક 8 આવે, બરાબર. એટલે અહીંયા 6 નથી આવતા, રાઈટ. 2 એકા 2 2 દુ 4 2 તારી 6, એટલે ઘડિયો તો અહીંયા બેસતો નથી, એ વાત નક્કી છે. તો તમે ધ્યાનથી જુઓ કયું સ્વરૂપ છે 2નું. તો 2ની ઘાત 1 લઈએ ત્યારે અહીંયા 2 આવે, બરાબર. 2ની ઘાત 2 લીધા ત્યારે 4 આવ્યા, પણ જ્યારે 2ની ઘાત 3 લઈએ ત્યારે 8 આવશે ને. અહીંયા ધ્યાનથી જુઓ, આ એવું સ્વરૂપ છે. 2ની ઘાત 4 લેશો તો 16 આવશે, ને 2ની ઘાત 5 લેશો ત્યારે 32 આવશે. એટલે કે અહીંયા 2 સાથે આ જે આંકડાઓ છે એનો ઘાતનો સ્વરૂપ છે, કે આ બધા 2ની ઘાત લઈએ તેમ તેમ આપણને આ જવાબ મળે છે. એટલે કે આ ઘાતનું સ્વરૂપ છે, આ ઘડિયાનું સ્વરૂપ હતું. આ 3ના ઘડિયાનું સ્વરૂપ છે, જ્યારે આ 2 માટે ઘાતનું સ્વરૂપ છે. એટલે એ પ્રમાણે આ ગણ લખાશે, બરાબર. તો આપણે જોયું કે અહીંયા 1 2 3 4 અને 5 ને તમે n ધારી લો તો શું કહેવાશે, 2n કહેવાશે, 2n. હવે એની જગ્યા પર તમે 1 મૂકો, 2 આવ્યા, એની જગ્યા પર 2 મૂકો, 4 આવ્યા, આ એની જગ્યા પર 3 મૂકો, 8 આવ્યા. આ જ એની જગ્યા પર તમે 4 મૂકો તો 2 બરાબર 16, આ એની જગ્યા પર 5 મૂકો તો 2 બરાબર 32, બરાબર. એટલે કે આ રીતનો ગુણધર્મ અહીંયા સેટ થાય છે. માટે અહીંયા શું કહેવાશે, x જ્યાં x બરાબર 2n આવશે, બરાબર. 2n કેમ કે અહીંયા ઘાતનું સ્વરૂપ છે. હવે પણ n કેવો, તો n પાછો બિલોંગ્સ ટુ n છે, આ બધી પ્રાકૃતિક સંખ્યા છે. અને પાછો એનની જગ્યા પર કેટલા સુધી આંકડા આવ્યા, 1થી લઈને 5 સુધી. એટલે પહેલાં n લખી દો, શરૂઆત ક્યાંથી થઈ, 1થી, એટલે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1થી શરૂ થઈને 5 સુધી. એટલે આ રીતનું સ્વરૂપ ગુણધર્મનું બનશે, બરાબર. એટલે અહીંયા લખાશે x જ્યાં x બરાબર 2n. એનની જગ્યા પર 1 2 3 4 5 આપણે લેવાના છીએ, પણ એ 1 2 3 4 5 કેવા છે, n બિલોંગ્સ ટુ કેપિટલ એન, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જે આવે. પ્રાકૃતિક સંખ્યા ગણ કયો, n બરાબર 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી સુધી આવે, આને કહેવાય પ્રાકૃતિક સંખ્યાનો ગણ, બરાબર. તો એમાંથી આ લીધેલું છે. પણ કેવા, 1થી 5 જ અહીંયા આવશે, એટલે સ્મોલ n વચ્ચે મૂકીને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1થી શરૂ કરીને 5 સુધી. સંખ્યા રેખા પર તમે જુઓ તો 1થી 5 સુધીની સંખ્યાઓને 2ની ઘાત તરીકે તમે લો ત્યારે તમને આ યાદીની રીતે 2થી 32 સુધીની સંખ્યા ક્રમ અનુસાર તમને મળે છે, બરાબર. એટલે આપણે આ રીતે લખ્યું. ચાલો હવે પછીનું જોઈએ કે પછી કયો નિયમ લાગુ પડે છે, આપણે ખાસ જોવાનું છે.
તો જુઓ હવે છે 5, 25, 125 અને 625. અહીંયા પણ સેમ ગુણધર્મનું રિપીટેશન થયું છે. જુઓ 5ની 1 ઘાત એટલે 5, 25 છે તો 5ની 2 ઘાત, 5 5 25 એટલે અહીંયા 25. 5ની 3 ઘાત તો 25 × 125 થાય ખબર છે, એટલે 5નો ઘન આ છે 125 ને 5ની તમે 4 ઘાત લો, 25 × 25 કેટલા થાય? 625 થાય, બરાબર. એટલે કે 5ની ઘાત 1, 2, 3 અને 4 જ્યારે આપણે લઈએ, 5ની ઘાત 1, 2, 3, 4 લઈએ ત્યારે આપણને યાદીની રીતે 5, 25, 125 અને 625 મળે છે. એટલે આ જે ઘાતનો સંબંધ છે, 5ની ઘાતનો જે આ સંબંધ કે 5નો 2ની ઘાત, 5નો 3ની ઘાત, 5નો 4ની ઘાત, આ છે એનો ગુણધર્મ. તો આ ગુણધર્મને આપણે દર્શાવવાનો છે. એ દર્શાવવા માટે આપણે શબ્દ વાપરીશું કે x, જ્યાં x બરાબર 5ની ઘાત n. અહીંયા 2ની ઘાત n હતી કે ભાઈ 2નો 1, 2, 3, 4 અને 5 ઘાત લઈએ ત્યારે આપણને શું મળે છે? 2, 4, 8, 16 અને 32. એટલે 2ની n ઘાત, જ્યાં 1 ≤ n ≤ 5, કેમ કે 2ની 5 ઘાતે 32, પણ અહીંયા તો 5ની 4 ઘાતે આપણને 625 મળી ગયા. માટે 5n, n બિલોંગ્સ ટુ કેપિટલ N. અહીંયા n વચ્ચે લખાશે, 5ની 1 ઘાતથી શરૂ થયું એટલે 1 ≤ n ≤ 5ની 4 ઘાતે પૂરું થાય છે એટલે અહીંયા આવશે 4, બરાબર. 5ની 4 ઘાત એટલે એની જગ્યા પર તમે 4 લખો ત્યારે 625 અહીંયા આવી જાય છે. એટલે આ રીતે ગુણધર્મની રીત દર્શાવાશે. હવે તમે જુઓ ચોથો જે દાખલો છે એમાં 2, 4, 6 પછી ડેશ 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 કરેલું છે. એટલે કે હજુ આગળ સંખ્યાઓ મળી રહી છે. આને છે ને એક રીતે અનંત ગણ કહેવાય, ઇન્ફિનિટી. આ બધી સંખ્યાઓ કેવી છે? ધ્યાનથી જુઓ, બધી બેકી સંખ્યા છે. ને બેકી સંખ્યાને ગાણિતિક રીતે કહેવાય છે યુગ્મ સંખ્યાઓ. એટલે આને એવી રીતે લખી શકાય કે x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એ સિવાય એવું પણ કહી શકાય કે x જ્યાં x એ, અહીંયા તમે એ રીતે પણ લખી શકો કે x બરાબર જો તમે ટ્વાઇસ n લો તો અહીંયા 2 સાથે 1 ગુણો તો શું મળશે? 2, 2 સાથે 2 ગુણો 4, 2 સાથે 3 ગુણો 6. એ જ પ્રમાણે આગળ સંખ્યા 2 સાથે 4 ગુણો તો અહીંયા 8 આવશે, બરાબર. 2 સાથે 5 ગુણો તો આગળ 10. એટલે બધી જેમ જેમ તમે એનની જગ્યા પર 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી લખશો, એટલે કે અહીંયા n બિલોંગ્સ ટુ n, એનની જગ્યા પર 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી બધી જ પ્રાકૃતિક સંખ્યા લખશો તેમ તેમ તમને યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ મળતી જશે, બરાબર. એટલે 2n, n બિલોંગ્સ ટુ કેપિટલ N. આ રીતે પણ તમે આને દર્શાવી શકો. આ બંને રીતે જવાબ સાચો છે. ચાલો હવે પાંચમું આપણે જોઈએ, 149 અપ ટુ 100. એટલે અહીંયા શું કીધું છે તમે ધ્યાનથી જુઓ આ સ્વરૂપ કેવું છે તે. અહીંયા તમે જુઓ 1 છે, 4 છે, 9 છે, 100 છે, બધા પૂર્ણ વર્ગ જ છે. તો 1નો વર્ગ 1 છે, પછી 2નો વર્ગ 4 છે, 3નો વર્ગ 9 છે, બરાબર. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. એ પ્રમાણે તમે આગળ કરતા જાઓ તો 100 સુધી જાય છે. તો 4નો વર્ગ થશે 16, પછી 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને છેલ્લે 10નો વર્ગ અહીંયા 100 આવશે. એટલે 1 થી 10ના વર્ગ કરતાં આપણને આ આંકડા મળે છે કે 1 થી 10નો તમે વર્ગ કરો ત્યારે 149 અપ ટુ 100 આપણને મળે છે. એટલે અહીંયા લખી શકાય કે x જ્યાં x એ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે, બરાબર. 1 by 1 આ બધા પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાના વર્ગ તમને આપેલા છે. વચ્ચેની સંખ્યા નથી આપેલી પણ તમારે એઝ્યુમ કરી લેવાની છે કે અહીંયા 9 પછી 16 આવશે, 16 પછી 3, 4, 25 આવશે. એટલે એ રીતે 100 સુધી 10નો વર્ગ 100 સુધી અહીંયા જવાશે. અથવા તો તમે થોડું અલગ રીતે લખવા જાઓ તો x જ્યાં x બરાબર nનો વર્ગ થશે અને nની જગ્યા પર શું આવશે? n બિલોંગ્સ ટુ કેપિટલ N. પ્રાકૃતિક સંખ્યાઓ જ છે પણ કઈ? 1 થી 10 સુધી અને પાછી 1 થી 10ની સાથે. એટલે 1 ≤ n ≤ 10. હવે તમે અહીંયા nની જગ્યા પર 1 by 1 1 મૂકો
તો 1 આવશે, પછી એની જગ્યા પર 2 મૂકો તો 4, હવે એની જગ્યા પર 3 મૂકો તો 9, એ પ્રમાણે 100 સુધી તમને 1 બાય 1 મળી શકે. ચાલો હવે પછીનું આપણે જોઈએ. ના સમજ પડે તો મને કહેજો, હું ફરીવાર તમને યાદીની રીત પરથી ગુણધર્મની રીત લખતા શીખવાડીશ. નીચેના ગણના બધા જ ઘટકો લખો. હવે તમને ફરી શું આપેલું છે? હવે તમને ફરી ગુણધર્મ આપેલા છે ને એના પરથી તમારે યાદીનું સ્વરૂપ લખવાનું છે. તો અહીંયા જુઓ, એક્સ, જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે એકી સંખ્યાઓ. તો એ સંખ્યા કઈ કઈ આવે? પહેલાં તો 1, પછી 3, 5, 7 પછી કઈ આવશે? 9 આવશે. એટલે જેટલી પણ એકી સંખ્યાઓ છે, પણ આ તો કેવી કે એ અનંત છે, એ ચાલ્યા જ કરશે, એનો કોઈ ચોક્કસ આંકડો, છેલ્લો આંકડો આપણને મળે નહીં. એટલે આપણે 1, 3, 5, 7, 9 લખીને પછી ડોટ 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 અપ ટુ ઇન્ફિનિટી એવું બતાવી દેવાનું, બરાબર? એટલે આ રીતે આવશે. હવે આપણે જોઈએ બીજું, એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણાંક છે. એ પણ પાછો કેવો પૂર્ણાંક? જ્યાં એક્સ એ -1/2 લેસ ધેન 9/2. તો -1/2 ને શું કહી શકાય? તો -1/2 એટલે કે એ 0.5, -1/2 ને -0.5 લખી શકાય. અને 9/2, તો 9/2 એને તમે અંકમાં ફેરવો તો 9/2, તો 2 દૂ 2 ચોક 8 આવશે અહીંયા, છેદમાં 1.0 એટલે 4.2 50 10 એટલે 4.5 અહીંયા થયા. એટલે 9/2 બરાબર આપણને 4.5 મળ્યા. એટલે અહીંયા તમે લખી શકો -0.5 લેસ ધેન એક્સ લેસ ધેન 4.5. એટલે એક્સ એવો લેવાનો છે કે જે 0.5 અને 4.5ની વચ્ચેનો હોય. માટે બી બરાબર આપણને કેવા મળશે? 0.5 થી થોડો મોટો. એટલે કયો આવશે 0.5 થી થોડો મોટો? વિચારો. તો 0.5 એ પણ પાછો -0.5 એટલે કે આ કયો થશે? 0 કહેવાશે. ત્યાર પછી 1, 2, 3 અને 4. 4.5 નથી લેવાનો, પણ 4 લઈ શકાશે, કેમ કે અહીંયા 4.5 આપણને આપેલા છે. એટલે 4.5 થી નાનો 4 અને 0.5 થી મોટો -0.5 થી મોટો એટલે 0 આવશે, બરાબર? તમે સંખ્યા રેખાનો અભ્યાસ કર્યો હશે તો તમને ખબર હશે કે અહીંયા 0 હોય, અહીંયા 0.5 ને અહીંયા 1 હોય, અને અહીંયા -0.5 હોય, પછી અહીંયા -1 હોય, બરાબર? અહીંયા 2, 3, 4 ને પછી અહીંયા 4.5 મળે ને. તો 0 પછી પહેલાં 0.5 પ્લસ, પછી +1, અહીંયા 0, પછી ડાબી બાજુ -0.5 ને પછી અહીંયા -1, પછી અહીંયા -2 આવે. એટલે અહીંયા 0.5 અહીંયા છે અને પછી અહીંયા 4.5 અહીંયા છે. તો આ જેટલી પણ વચ્ચેની સંખ્યાઓ આવી કે ભાઈ 0, 1, 2, 3, 4 એ બધી, સોરી 0.5 અહીંયા છે, પણ આપણે તો ફક્ત પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવવાની છે ને. એટલે અહીંયા 0 આવશે, પછી 1 આવશે, 2 આવશે, 3 આવશે અને 4 આવશે, બરાબર? ચાલો, તો આપણે પૂર્ણાંક દર્શાવવાના છે, માટે આપણે +0.5 અહીંયા દર્શાવ્યા નથી. હવે આપણે પછીનું જોઈએ. એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણાંક છે, પણ કેવો પૂર્ણાંક? જે x² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 થાય એવો પૂર્ણાંક છે, બરાબર? તો હવે અહીંયા આપણે કઈ રીતે સમજી શકીએ પૂર્ણાંક? એટલે પૂર્ણાંકમાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો પૂર્ણાંકમાં તો 0 પણ આવે, 1 આવે, 2 આવે, -1 ને -2 પણ આવે, બરાબર? તો હવે એક્સની જગ્યા પર તમે જો 0 લખો તો 0 પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 તો થયો. હવે એક્સની જગ્યા પર તમે -1 લખો તો -1 વર્ગ બરાબર 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. પછી -2 વર્ગ બરાબર 4, તો 4 પણ લેસ ધેન ઇક્વલ ટુ 4. પણ હવે તમે -3 લખો તો શું આવશે? -3 વર્ગ તો અહીંયા 9 આવી જશે, અને 9 નોટ લેસ ધેન ઇક્વલ ટુ 4 એટલે 0, -1 અને -2 આવી શકશે, બરાબર? ત્યાર પછી જુઓ 0 તો આવી ગયો, +1 લઈએ તો 1 વર્ગ બરાબર 1 લેસ ધેન ઇક્વલ ટુ 4, 2 વર્ગ બરાબર 2 લેસ ધેન ઇક્વલ ટુ 4, અને 3 વર્ગ શું થશે? 3 વર્ગ તો 9 અને એ નોટ લેસ ધેન ઇક્વલ ટુ 4. 9 તો 4 કરતાં નાના છે જ નહીં. માટે કઈ કઈ સંખ્યાઓ આવશે અહીંયા? કઈ કઈ સંખ્યા માટે આ શરત સાચી પડી? અહીંયા એક્સની જગ્યા પર તમારે અલગ અલગ કિંમતો મૂકવાની છે કે એક્સની જગ્યા પર 0 મૂકવો, -1, -2. પૂર્ણાંક છે એટલે બધી માઇનસ સંખ્યાઓ પણ આપણે લેવી પડે. તો 0ની ડાબી અને જમણી બાજુની સંખ્યાઓથી શરૂઆત કરવાની. આપણે ડાબી બાજુની સંખ્યાઓ પહેલાં લીધી,
-1નો વર્ગ -2નો વર્ગ એક્સની જગ્યાએ -3નો વર્ગ એક્સની જગ્યાએ. તો જોયું કે 9 પર અહીંયા અટકી જવાય છે, એટલે આ બે સંખ્યાઓ આવશે -1 -2, ને અહીંયા પણ 1 2 આવશે પણ +3 નહીં આવે. એટલે અહીંયા યાદીના સ્વરૂપમાં આપણને મળશે સંખ્યાઓ -2, -1, 0, 1 અને 2. હવે જુઓ, લોયલ શબ્દના મૂળાક્ષર આપણે લખવાના છે, રિપીટ કરવાનું નથી, એટલે L, O, Y અને A આવશે. L નહીં આવે કેમ કે L પછી રિપીટ થઈ જાય અને વચ્ચે અલ્પવિરામની નિશાની. હવે જુઓ, x જ્યાં x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો. તો 31 દિવસના ન હોય તેવા મહિના કયા? આપણે આ તમને રીત ખબર હશે કે આપણે હાથને આ રીતે મૂકીને પછી ગણીએ છીએ. તો જાન્યુઆરીમાં 31 દિવસ થશે એટલે નહીં આવે, પણ ફેબ્રુઆરીમાં કેટલા 28 ને 29 દિવસ હોય એટલે ફેબ્રુઆરી આવશે. બરાબર, એટલે લખી દેવાનું ફેબ્રુઆરી પછી શું આવે? માર્ચ. તો માર્ચમાં તો 31 દિવસ થઈ જશે. માર્ચમાં અહીંયા 31 દિવસ થઈ જશે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. પણ પછી એપ્રિલમાં કેટલા દિવસ હશે? 30 હશે એટલે એપ્રિલ આવશે. માર્ચ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. પછી મેમાં 31 પણ જૂનમાં 30 એટલે જૂન. જુલાઈમાં 31, જૂન, જુલાઈ, ઓગસ્ટમાં 31, સપ્ટેમ્બર આવશે. ત્યાર પછી બીજા કયા આવશે? નવેમ્બર આવશે. બરાબર, બસ. પછી ડિસેમ્બરમાં તો કેટલા 31 દિવસ થઈ જાય, એટલે આપણે કેવા દિવસ લખવાના છે? 31 દિવસનો ન હોય એટલે કે 30 અથવા તો 30થી ઓછા હોય એવા દિવસોના મહિના. તો એવા તો છે ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. કેવી રીતે નક્કી કરવાનું એ પણ મેં તમને શીખવાડ્યું. હવે અહીંયા જુઓ, x જ્યાં x અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાંનો વ્યંજન છે. કે પહેલાંના તો આપણે સ્વર પહેલાં લખી દઈએ, A, E, I, O, U. ફક્ત વ્યંજન લખવાના છે એટલે સ્વર નહીં આવે, એટલે A નહીં આવે પણ B આવશે. બરાબર, A, B, પછી C આવશે, D આવશે, A, B, C, D, E નહીં આવે, F આવશે, G આવશે, G, H આવશે, પણ I છે સ્વર એટલે I નહીં આવે, H, I, પછી J અને કે પહેલાં ને એટલે હવે અહીંયા આપણે ફૂલ સ્ટોપ મૂકી દેવું પડે. એટલે અહીંયા યાદીનું સ્વરૂપ બનશે B, C, D, F, G, H અને J. બરાબર, એટલે આ રીતે નક્કી કરવાનું. અહીંયા સહેલા હતા છેલ્લા એટલે આપણે ફટાફટ કરી શક્યા. હવે જુઓ, યાદીની રીતે દર્શાવેલા ગણને ગુણધર્મની રીતે દર્શાવેલા ગણ સાથે સાંકળવાનું છે. તો 1, 2, 3, 6. ધ્યાનથી જુઓ, x જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે અને 6નો અવયવ છે. તો અવિભાજ્ય સંખ્યાઓ તો આ બધી નથી ને, પણ હા અહીંયા જુઓ 2 અને 3 અવિભાજ્ય સંખ્યા પણ છે અને 6નો અવયવ પણ છે. એટલે જે 2 છે ને એની સાથે a આવશે. 1, 2, 3, 6. જુઓ અહીંયા શું છે? હા, x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા અને 6ના અવયવ. તો અહીંયા જે 1 છે એની સાથે c આવશે. અહીંયા મેથેમેટિક્સના આંકડા લખેલા છે ને અહીંયા જુઓ ડીમાં x જ્યાં x એ મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર છે એટલે 3 સાથે d આવશે. હવે જે બાકી રહ્યું એ સાથે આવશે કે ભાઈ 1, 3, 5, 7, 9 એ શું છે? x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6ના x જ્યાં x એ 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. બરાબર, તો એવી 10 કરતાં નાની અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ. તો એકી સંખ્યાઓ કઈ કહેવાય? 1, 3, 5, 7, 9 બધી 10 કરતાં નાની પણ છે એટલે 4 સાથે અહીંયા આવશે b. બાકીનું આપણે કાલે જોઈશું. ઓકે.